સારું, આજનું આપણું સત્ર છે ઉષ્મા વિષય પર એકદમ ફાઇનલ રિવિઝન. સમય બગાડ્યા વગર ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. જુઓ, પરીક્ષા હવે બહુ દૂર નથી, એટલે એકદમ ધ્યાનથી દરેક મુખ્ય મુદ્દા પર ફોકસ કરવું પડશે, બરાબર? તો ચાલો શરૂ કરીએ. ચાલો, વિભાગ 1 મૂળભૂત સિદ્ધાંતો. આમાં આપણે ઉષ્મા અને તાપમાનની વાત કરીશું. એક વાત યાદ રાખજો, આ પાયાના ખ્યાલો છે, એમાં સહેજ પણ ભૂલ ના થવી જોઈએ, બિલકુલ સ્પષ્ટ હોવા જોઈએ. સૌથી પહેલાં તાપમાનની વ્યાખ્યા આ બરાબર યાદ રાખી લેજો. તાપમાન એ પદાર્થના ગરમપણાની વિશ્વસનીય માત્રા છે. હવે આનો મતલબ શું? તો જુઓ, વૈજ્ઞાનિક રીતે કોઈપણ પદાર્થના કણો સતત ગતિમાં હોય છે. બસ આ કણોની સરેરાશ ગતિ ઊર્જાનું માપ એટલે જ તાપમાન. સિમ્પલ. કણો જેટલા વધુ ઝડપથી ગતિ કરે એટલું જ તાપમાન વધારે. ચાલો હવે આ કોષ્ટક પર ધ્યાન આપો. આપણે પદાર્થોને ઠંડા અને ગરમમાં વર્ગીકૃત કરીશું. પહેલી હરોળ, પદાર્થ આઈસ્ક્રીમ. એ કેવો હોય? ઠંડો, અતિશય ઠંડો, બરાબર. બીજી હરોળ, પદાર્થ ચાના કપમાં રાખેલી ચમચી. એ કેવી હશે? હૂંફાજો, ગરમ. કેમ? કારણ કે ચાની ગરમી ચમચીમાં આવે છે. ત્રીજી હરોળ, પદાર્થ ફળનો રસ. એ ઠંડો, અતિશય ઠંડો. અને છેલ્લે ચોથી હરોળ, તળવાની કડાઈનો હાથો. એ પણ હૂંફાળો, ગરમ. આ એકદમ બેઝિક છે, પણ આમાં કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. સારું, તો હવે આવીએ વિભાગ 2 પર. તાપમાનનું માપન, થર્મોમીટર. તાપમાન શું છે એ તો સમજ્યા, પણ એને માપવું કેવી રીતે? એના માટે જે સાધન વપરાય છે એટલે કે થર્મોમીટર, એના વિશે હવે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તમે સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો એ છે ક્લિનિકલ થર્મોમીટર. આને તમે બધાએ જોયું જ હશે. આનું મુખ્ય હેતુ શું છે? તો કે માનવ શરીરનું તાપમાન માપવું. ખાસ કરીને જ્યારે તાવ આવ્યો હોય ત્યારે ચોકસાઈપૂર્વક માપન માટે આ જ વપરાય છે. હવે ક્લિનિકલ થર્મોમીટરની કેટલીક ખાસ વાતો જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે. ચાલો એક પછી એક જોઈએ. પહેલો મુદ્દો, ઉપયોગ, માનવ શરીરનું તાપમાન માપવા. બીજો, એની રેન્જ એટલે કે મર્યાદા, 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ. કેમ આટલી જ? કારણ કે સામાન્ય રીતે મનુષ્યનું શરીરનું તાપમાન આ રેન્જની બહાર નથી જતું. ત્રીજો મુદ્દો, સામાન્ય માનવ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ. આ આંકડો ખાસ યાદ રાખજો. હવે સાવચેતીઓ. પહેલી સાવચેતી, ઉપયોગ કરતા પહેલા એન્ટિસેપ્ટિક પ્રવાહીથી ધોવું. આ સ્વચ્છતા અને ચેપથી બચવા માટે જરૂરી છે. બીજી, ઉપયોગ કરતા પહેલા પારો 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે તેની ખાતરી કરવી, જેથી માપ સાચું આવે. અને છેલ્લી સાવચેતી, બલ્બથી પકડવું નહીં. જો તમે બલ્બથી પકડશો તો તમારા હાથની ગરમી પણ માપમાં આવી જશે અને રીડિંગ ખોટું આવશે. આ દરેક મુદ્દો નિર્ણાયક છે. ઓકે, ક્લિનિકલ થર્મોમીટર તો જોયું. હવે બીજો પ્રકાર છે લેબોરેટરી થર્મોમીટર. નામ પરથી જ ખબર પડે છે, આનો ઉપયોગ લેબોરેટરીમાં એટલે કે પ્રયોગશાળામાં થાય છે. ક્લિનિકલથી આ બિલકુલ અલગ છે, કારણ કે આનાથી આપણે અલગ અલગ પદાર્થો અને પ્રવાહીનું તાપમાન માપીએ છીએ, જ્યાં તાપમાનની રેન્જ ઘણી મોટી હોઈ શકે છે. ચાલો હવે લેબોરેટરી થર્મોમીટરની મુખ્ય માહિતી અને સાવચેતીઓ જોઈએ. પહેલો મુદ્દો, ઉપયોગ, પ્રયોગશાળામાં પદાર્થો અને પ્રવાહીનું તાપમાન માપવા. બીજો, એની મર્યાદા, -10 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ. જુઓ કેટલી વિશાળ રેન્જ છે. હવે સાવચેતીઓ, આના પર ખાસ ધ્યાન આપજો. પહેલી સાવચેતી, મસ્ટ બી કેપ્ટ અપરાઇટ, નોટ ટિલ્ટેડ, એટલે કે એને હંમેશા સીધું જ રાખવું, ત્રાંસું નહીં. બીજું, બલ્બ પાત્રની સપાટીને અડવો ન જોઈએ. કેમ? કારણ કે જો બલ્બ પાત્રને અડશે તો એ પાત્રનું તાપમાન માપશે, અંદરના પ્રવાહીનું નહીં. અને ત્રીજી સાવચેતી, બલ્બ જે પદાર્થનું માપન કરવાનું છે તેનાથી ઘેરાયેલો હોવો જોઈએ. મતલબ કે બલ્બ પ્રવાહીમાં પૂરેપૂરો ડૂબેલો હોવો જોઈએ, તો જ સાચું સરેરાશ તાપમાન મળશે. તો ચલો હવે એક ઝડપી સરખામણી કરી લઈએ, જેથી બધું પાક્કું થઈ જાય. એક બાજુ છે ક્લિનિકલ થર્મોમીટર, બીજી બાજુ છે લેબોરેટરી થર્મોમીટર. પહેલો મુદ્દો, ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપે છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટર પદાર્થોનું તાપમાન માપે છે. બીજો તફાવત, મર્યાદાનું. ક્લિનિકલની મર્યાદા છે 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે લેબોરેટરીની મર્યાદા છે -10 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ. અને ત્રીજો મુખ્ય તફાવત, ક્લિનિકલ થર્મોમીટરને વાંચન માટે ત્રાંસું કરી શકાય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટરને હંમેશા સીધું જ રાખવું પડે છે. આ 3 તફાવત બરાબર યાદ રાખજો. ઓકે, આગળ વધીએ વિભાગ 3 પર. ઉષ્મા પ્રસરણની રીતો.
આપણે એ તો જાણીએ છીએ કે ગરમી વહે છે, પણ એ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે? એના માટે મુખ્ય 3 રીતો છે. પહેલી છે ઉષ્માવહન, બીજી છે ઉષ્માનયન અને ત્રીજી છે ઉષ્મા વિકિરણ. ચાલો આ ત્રણેયને બરાબર સમજીએ. સૌથી પહેલી રીત છે ઉષ્માવહન એટલે કે કન્ડક્શન. એની વ્યાખ્યા શું છે? જે પ્રક્રિયા દ્વારા ઉષ્મા પદાર્થના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન પામે છે. આનો મતલબ એ છે કે ગરમી હંમેશા વધુ તાપમાનવાળા ભાગથી ઓછા તાપમાનવાળા ભાગ તરફ જાય છે. આ ખાસ કરીને ઘન પદાર્થોમાં જોવા મળે છે. એમાં થાય છે શું? તો કે કણો પોતાની જગ્યા નથી છોડતા, પણ એકબીજાને ધક્કો મારીને એટલે કે કંપન દ્વારા ઊર્જાને આગળ પાસ કરે છે. આ સમજવા માટે આ પ્રયોગ જુઓ. અહીં એક ધાતુની પટ્ટી છે, જેના પર થોડા થોડા અંતરે મીણના ટુકડા ચોંટાડેલા છે. હવે જ્યારે આપણે પટ્ટીના એક છેડાને ગરમ કરીએ છીએ ત્યારે શું થાય છે? ગરમી ધીમે ધીમે આગળ વધે છે, અને જેમ જેમ ગરમી આગળ વધે છે તેમ તેમ મીણના ટુકડા એક પછી એક પીગળવા લાગે છે. આ સ્પષ્ટ રીતે બતાવે છે કે ઉષ્માનું વહન ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થઈ રહ્યું છે. હવે ઉષ્માવહનના આધારે પદાર્થોના 2 પ્રકાર પડે છે. આ કોષ્ટક જુઓ. પહેલો ખ્યાલ છે સુવાહકો એટલે કે કંડક્ટર્સ. એની વ્યાખ્યા: જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માને સહેલાઈથી પસાર થવા દે છે. એના ઉદાહરણો છે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, ટૂંકમાં બધી ધાતુઓ. બીજો ખ્યાલ છે મંદવાહકો એટલે કે ઇન્સ્યુલેટર્સ. એની વ્યાખ્યા: જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માને સહેલાઈથી પસાર થવા દેતા નથી. એના ઉદાહરણો છે પ્લાસ્ટિક અને લાકડું. આ જ કારણ છે કે રસોઈના વાસણ ધાતુના બનેલા હોય છે જેથી ગરમી મળે, પણ એના હાથા પ્લાસ્ટિકના હોય છે જેથી આપણો હાથ દાજે નહીં. ચાલો હવે બીજી રીત પર આવીએ, ઉષ્માનયન એટલે કે કન્વેક્શન. આની વ્યાખ્યા ખાસ જોજો. ઉષ્મા પ્રસરણની એવી રીત જેમાં કણોની વાસ્તવિક હેરફેર દ્વારા ઉષ્માનું વહન થાય છે. અહીંયા કન્ડક્શનથી મોટો ફરક છે. અહીં કણો જાતે જ ગરમી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ મુખ્યત્વે પ્રવાહી અને વાયુઓમાં જ શક્ય છે, કારણ કે એના કણો ફરી શકે છે. આ ચિત્રથી ઉષ્માનયન બરાબર સમજાઈ જશે. જો જ્યારે ફ્લાસ્કમાં રહેલા પાણીને નીચેથી ગરમ કરવામાં આવે છે ત્યારે તળિયાનું પાણી ગરમ થઈને હલકું બને છે. હવે હલકી વસ્તુ ક્યાં જાય? ઉપર. તો એ ગરમ પાણી ઉપર જાય છે, અને ઉપર જે ઠંડુ અને ભારે પાણી છે એ નીચે આવે છે, એ ગરમ પાણીની જગ્યા લેવા માટે. બસ આ ચક્ર ચાલ્યા કરે છે. ગરમ પાણી ઉપર જાય, ઠંડુ પાણી નીચે આવે. આ જે પ્રવાહ રચાય છે એને જ ઉષ્માનયન પ્રવાહ કહેવાય છે. અને હવે છે છેલ્લી, ત્રીજી રીત, ઉષ્મા વિકિરણ એટલે કે રેડિયેશન. આની વ્યાખ્યા એકદમ ટૂંકી અને મુદ્દાસર છે. ઉષ્માના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. આ સૌથી અગત્યનો મુદ્દો છે. ઉષ્માવહન અને ઉષ્માનયન બંનેમાં માધ્યમ જોઈએ, પણ ઉષ્મા વિકિરણમાં કોઈ માધ્યમની જરૂર જ નથી. ગરમી સીધી જ તરંગોના રૂપમાં ફેલાય છે. આનું સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ કયું? તો કે સૂર્ય. વિચારો, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે તો લાખો કિલોમીટરનો શૂન્યાવકાશ છે. ત્યાં કોઈ માધ્યમ જ નથી. છતાં સૂર્યની ગરમી આપણા સુધી કેવી રીતે પહોંચે છે? બસ એ ઉષ્મા વિકિરણ દ્વારા જ પહોંચે છે. આ એક જ ઉદાહરણ સાબિત કરી દે છે કે રેડિયેશનને કોઈ માધ્યમની જરૂર નથી. સારું, તો ત્રણેય રીતો આપણે સમજી લીધી. હવે વિભાગ 4માં આપણે એ જોઈશું કે આ સિદ્ધાંતોનો આપણા રોજિંદા જીવનમાં ક્યાં અને કેવી રીતે ઉપયોગ થાય છે. ચાલો કેટલાક પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ જોઈએ. અહીં ઉષ્માનયનનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે, સમુદ્રી લહેર અને ભૂમિય લહેર. ધ્યાનથી સમજજો. દિવસ દરમિયાન શું થાય? સૂર્યની ગરમીથી જમીન પાણી કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે, એટલે જમીન પરની હવા ગરમ થઈને ઉપર જાય છે. હવે એ ખાલી થયેલી જગ્યા ભરવા માટે સમુદ્ર પરની જે ઠંડી હવા છે એ જમીન તરફ આવે છે. આને કહેવાય સમુદ્રી લહેર. હવે રાત્રે બધું ઊંધું થાય. જમીન પાણી કરતાં ઝડપથી ઠંડી પણ થઈ જાય છે, એટલે હવે સમુદ્રનું પાણી ગરમ રહે છે અને ત્યાંની હવા ઉપર જાય છે. એની જગ્યા ભરવા જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ જાય છે. આને કહેવાય ભૂમિય લહેર. આ બંને ઉષ્માનયનના ઉત્તમ ઉદાહરણો છે. હવે ઉષ્મા વિકિરણનો એક રોજિંદો ઉપયોગ જોઈએ. આપણા કપડાનો રંગ. ચાલો સરખામણી કરીએ. એક તરફ છે આછા રંગના કપડાં. તે શું કરે છે? મોટાભાગની ગરમીનું પરાવર્તન કરે છે, એટલે કે ગરમીને પાછી ફેંકી દે છે.
પરિણામે તે આપણને ઠંડક આપે છે. એટલે જ તે ઉનાળામાં વધુ પસંદ કરાય છે. હવે બીજી તરફ જુઓ, ગહેરા રંગના કપડાં. તે શું કરે છે? મોટાભાગની ગરમીનું શોષણ કરે છે, એટલે કે ગરમીને પોતાની અંદર શોષી લે છે. પરિણામે તે આપણને ગરમી આપે છે અને એટલે જ તે શિયાળામાં વધુ પસંદ કરાય છે. આ સીધો ઉષ્મા વિકિરણના શોષણ અને પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરે છે. ચાલો, તો હવે આખા પ્રકરણનું એક ફાઇનલ ચેકલિસ્ટ જોઈ લઈએ. આટલા મુદ્દા તમને આવડવા જોઈએ. પહેલું, થર્મોમીટરના પ્રકારો અને તેમની મર્યાદાઓ વચ્ચેનો તફાવત, ક્લિનિકલ અને લેબોરેટરી. બીજો, ઉષ્મા પ્રસરણની 3 રીતોની વ્યાખ્યા અને તફાવત, ઉષ્માવહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. અને ત્રીજો, ઉષ્માના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સમુદ્રી લહેર અને કપડાના રંગની સમજૂતી. જો તમને આટલા મુદ્દા બરાબર આવડતા હશે તો આ પ્રકરણમાંથી તમારો કોઈ માર્ક જશે નહીં. તો આ સાથે આપણું રિવિઝન અહીં પૂરું થાય છે. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.